કબીર બાપુ કહે છે જો કર્મની વાત છે, મહાપુરુષોએ વાણીમાં કર્મની વાત કરી છે, પણ મને આમાં ટપા નથી પડતા, તમને તો છે ના પડે. કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી છે? કારણ કે આ ભક્તિ કરે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું કર્મમાં શું સમજવું? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા. આ વાણી એવું કે છે, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો, આખી જગતને ખબર છે. મિથિલા નરેશની દીકરી બાપુ સીતા માં કોઈ દી દુઃખનો દી નહોતો હોઈ ગયો, હાહારામાં આવ્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. એનું શું કર્મ હશે? રામ જેનો ધણી હતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય એને આખી દુનિયામાં ભક્તિ કરે છે, રામ રામ રામ. સીતાજી બાપુ એને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, તેનું શું કર્મ હશે? ભજન બાપુ છે ને આ બધા આવે ને ભજન કરે, કરાવે, ગાય, ગૌરાવે, ભજન ઉતરતું જ નથી. મુદ્દો જી છે, ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન હોય, એમાં જ ઈ કરી કરીને જ વિયા જાય. મને એક ભાઈ કહેતા હતા, મેં એક જગ્યાએ ભજનમાં ભજન ગાયું મેં, એટલે ભજન ગાઈને પછી જેઠીરામ બાપુનું નામાસણ વાળ્યું. પછી પૂરો થયો ને રાઉન્ડ એટલે એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે તો એક વાત કરું. મેં બોલો ને. મને કે આ તમે જે ગાયું ને એ કે જેઠીરામે નથી ગાયું. મેં કીધું તો? એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. મેં કીધું ભાઈડો જેઠીરામ ને દાસી જીવણને? ઈ કે પણ કર્યું છે એને, ઈ કે બનાવ્યું છે એને. મેં કીધું પણ સમજણના ઘરમાં તું નથી. ભજનમાં બાપુ છે ને બેયને આપણે સમજણના ઘરમાં પેલા તો હોવું જોઈએ કે આ વાણી શું કહેવા માંગે છે. જ્યાં સુધી શબ્દ તમને ચોંટે નહીં ત્યાં સુધી બાપુ વાત જ ખોટી પડે. શબ્દ બાપુ વાગી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ જદી નાવા બેહે અને એની માં મેનાવતી માથે રડે અને આહુડા જરી એના શરીર ઉપર પડે અને આમ ગોપીચંદ જોઈ ગયો કે આ ગોપીચંદ જેવા દીકરાને મારી માને રડવું પડે. હડી કાઢીને મા પાસે કીધું, માં શું તારા મારા જેવા દીકરાને તારે રોવાનું? એ કે બેટા તારા જેવા દીકરા હોય ને રોવાનું ન હોય, પણ મને રોવાનું એટલા માટે આવે છે, તારા બાપની કાયા છે ને, તારી મેં કાયા જોઈ ને, તારા બાપની કાયા તારા કરતા હવે હતી. આ દુનિયાએ દિવાળી મૂકી દીધી. બટા માણાનો અવતાર મળ્યો, કંઈક કરી લેજે. માણાનો અવતાર મળ્યો ને કંઈક કરી લે બાપુ. આ એક જ શબ્દ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું કે મારે કંઈક કરી લેવું છે. અને ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો, એમ શબ્દ બાપુ વાગવો જોવે. હમણાં ભાઈએ વાણી કરીને જબુમાની, નિરખતા જેના નેણા હરખે મટી જાય મનડા કરી દોડ. જબુબા વાણંદની દીકરી બજાણાની હતી. સવારામ બાપા પ્રજાપતિનો દીકરો પીપળીનો હતો. એમના ઘરના જમનામાં કઈ ન કર્યું, બોલો જબુમાં કરી ગયા. આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય. એ તો મારો નાચ જો કઈક ત્રાજવે હોય તો મેળ પડે એવું છે, બાકી આ એમ નથી પતે એવું. નકરા બાયો છે મારા બાપા ભજન કરે, મારા બાપા ભજન કરે, તું અવાડા ડાટા કાઢે છે એનું શું? જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુનો પ્રતાપ. મારી તો 3 પેઢી આય છે, મારો દીકરો આય છે ને એનો દીકરો આય છે ને ઈવડા એ પાછા ગાય છે બોલે છે. હું તો આ સંતોની બાપુ સલામ કરું. સંતો મને મારી વાત કરું ને મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારો આ ગુરુદ્વારો નથી, તમને એ કહી દો. સગરામ બાપુએ મને આંગળી પકડીને બાપુ આ સુધી પુગાડ્યો છે. બાકી નકા આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ સારું જેવા લેનમાં આવી ગયા. બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે, બોલો અમને સાંભળે છે. આ કઈ શક્તિ બાપુ ભજનની, આ કઈ સંતની શક્તિ. એટલે તો મહાપુરુષોને કહેવું પડે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા, બાવા ન હોત તો જાત ક્યાં આપણે. અને તમે જોજો કોઈ પણ માણસ થાક્યો હોય ને, ઘરે બહેરે થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો શું કે મારે બાવો થઈ જવું, સાધુ થઈ જવું. કોઈ કે દરબાર થવું, ભરવાડ થવું હોય, કોળી થવું કે કોઈ બીજા થવા દે?
અને બાપુ વિશાળ દરિયા જેવા તેના દિલડા બાપુ સંતોએ કીધું કે અમારામાં બી આવો. બાપુ કોઈની સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં. એટલે તો સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान કોન ઉઠા લે તલવાર. અમારા સમાજમાં નાચ નહીં પૂછવાની અને સાધુને ન પૂછાય, ચીપિયા ન ખાવા હોય તો. સાધુ છે તો સાધુ છે ભલામણા. અમને આખી દુનિયા, અમે દરબાર છે ને, અમને આખી દુનિયા બાપુ કે, અમે કોઈને બાપુ ન કહે, પણ આમને અમારે કહેવા પડે. બોલો, આ બાપુ ના બાપુ છે. કયું પદ મેળ્યું? મારો કહેવાનો અર્થ એ છે કે આ ભજનમાં કઈ બાપુ શેડો કયો આડ્યો. હું તો એમ કહું છું કે સદગુરુ બનાવ્યા પછી તમે જો સદગુરુ પાસેથી કાંઈ મેળવી ન શકો તો આનો અર્થ શું? મેં હમણાં કીધું એમ નકરું માથા લે કે પતે. હું તો જો કે આ મારે 29 વર્ષ થયા. દર બીજે હું આવું છું આ બાપુની સાક્ષી. ઘણા બધા મને ઓળખે છે. 29 વર્ષથી આવ્યું છું અને મારો ગુરુદ્વારો ન હોવા છતાંય બાપુએ મને આટલું આપ્યું હોય તો તમને કેમ કાંઈ નથી? મને એમ થાય કે આ બુઝારું જેમ ઢાંક્યું સાંટોય નથી પડતો. નકર આખી દુનિયામાં તમે જુઓ તો ભક્તિ તો ચારે બાજુ વેરાગ ફાટી નીકળ્યો નથી. માતાજીના માંડવાન, સપ્તાહયું, કથાયું, ભજન, પ્રતિષ્ઠાયું, ધુમાડા બંધ જમે છે બધા. તો બગાડ કાં નથી ટકતો? ભજન ખોટા છે, કોઈ ગાય છે, ખોટી કથાયું છે એવી મારી વાત નથી. દાન કરે ખોટું છે એવી મારી વાત નથી. પણ આ બગાડ કાં નથી ટકતો? કઈક વિચારવા જેવું તો છે ભલામણ. અને ભજન એમનામ સમજાય એવી વાત નથી. નારાયણ એક વાણી કહે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. આ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. પણ સમજણ આપણી જ્યાં સુધી ઘટતી હોય ત્યાં સુધી ન સમજાય ને ખોટું હોય ને તો આજ આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે બાપુ. ખોટું હાલે નહીં. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजवानो से जुदो भजी से जुदो. शब्द वागे नहीं. मारो कहेવાનો अर्थ એ તમે દેવાયત પંડિત 750 સેવક હતા. આખી દુનિયા જાણે છે. આજની વાત બાપુ તીધી દેવાયત પંડિતે કરી કે આવો સમય આવશે, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજાર ને લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપનું કીધું બેટા નહીં કરે. અને આ ફેશનનું ને ઘણી બધી વાતો કરી. પડીએ પાણી વેચાય ને શેઠે ખૂંટ નહીં હોય ને કાંઈક વાતો કરી. એવો સિદ્ધ પુરુષ હતો. એના 750 સેવક હતા. પરીક્ષા કરી 4 જ વધ્યા. હાલો, હુરો, વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. અત્યારે પરીક્ષા કરી હોય વધે કઈ? એ 750 સેવક લઈ અને દેવલ દેને લેવા માટે નીકળ્યા ને રથ લઈ. અને મજેવડીના પાદરમાં પૂગ્યા અને રથનો ધરો ભાંગ્યો. અને દેવાયત પંડિત એના સેવકોને કહે છે કે આ કયું ગામ છે? તો કે મજેવડી. કે જાઓ અહીંયા ધરો હંધાઈ આવો. હવે અહીંયા દેવ તણખીની કોડ. અને અહીંયા જઈને કીધું કે અમારા ગુરુ મહારાજના રથનો ધરો ભાંગી ગયો છે, હાથી દો. દેવ તણખી ના પાડે છે કે આજ 11 નો મારે અગતો છે, આજ હું કોડ માંડું નહીં. એ કે પણ દેવાયત પંડિત નો રથ છે. એ કે જીનો હોય એનો મારે કઈ લેવા દેવા નથી. બાકી હું કોઈ નો માંડું. અરે પણ કે ગમે એ કરો કે તો તમારે ગુરુને બોલાવો. ઈ કે આ ઘણ ઉપાડશે, હું નહીં ઉપાડું. ઈ જો ઉપાડે તો હું હાથી દઉં. દેવાયત પંડિત ને આવીને કીધું. ઈ કે આવી રીતે કહે છે તો કે હાલો હું આવું. દેવાયત પંડિત આવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. ઈ ધરો ધકાવા મૂક્યો. લાલ ચોર થઈ અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા અને કીધું મારો ઘા. ઈ ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં. અને પગ લાંબો કરીને ખૂંટી ઉપર 2 ઠેબા રાખ્યા દેવ તણખી અને કીધું મારો મારો મારો. અને ધરો હંધાઈ ગયો. ધરો તો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? ઈ કે કોણ છો તમે? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોટા ટીપું છું. કે હું દેવાયત પંડિત છું. આ પગની ખૂંટી ઉપર તમે ધક ધક તો ધરો હાંધ્યો, એટલા ઘણના ઘા ખાધા. હું તમને ન ઓળખું પણ કે તમે લુહાર નથી, પણ તમે કોઈ મહાપુરુષ છો. એ કે હું જેવું હોય તમે ચિંતા જાઓ છો. એ કે દેવલ દેને ગોતવા કે સરનામું છે તમારી પાસે? આવાને ગોટે ચડાવી દીધો હોય તો આપણું આમાં કઈ પાંચ્યું આવે? એ કે સરનામું જ નથી. તો કે તો હું ગોતવા નીકળ્યા છું.
અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદે નીકળે. તમે વિચાર કરો કે દેવાયત પંડિતને આખી દુનિયા જાણે છે. દેવ તણખીનો ઇતિહાસ કેવો હોય છે સમજવું અઘરું છે રામ. મારો કહેવાનો અર્થ એ છે કે મને તો એમ થાય કે ભાઈઓ કરતા તો બેનું ના ઇતિહાસ ઉજળા છે. તમે ઇતિહાસ ખોલીને જોવો જ તમને ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નો પૂજ્ય ગયું બધી દીકરીઓ આબરૂ રાખી છે બોલો. અને અત્યારે દીકરી કોઈને ગમતી જ નથી. દીકરા હાટું રાંદલ તેડે અને પાછા ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે દીકરીઓ ગમતી નથી ના ગોવાણીઓ ગોવાણા ગોતો ને. દીકરી છે ને એ તો બાપુ એક શક્તિ છે. શક્તિ મારા રામ મહાપુરુષો એવું કહે છે કે સદગુરુ વિના સંશય ન ટળે. વાણી સાચી છે પણ આપણને કેમ સંશય નથી મટતા એ નથી સમજાતું. આ સંશય મટે નહીં તો પછી ભજનમાં બેહવાનું ભજન સાંભળવાનું કોઈ અર્થ જ નથી. ભજન પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ એ જ્યાં સુધી ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી બાબુ ભજનમાં બેહો કે ન બેહો એનો કોઈ અર્થ નથી. એટલે તમારી અને મારી જે મમતા છે ને મમતા જ્યાં સુધી નથી મટતી ને ત્યાં સુધી આ કઈ પતે એવું નથી. એટલે એક સંત વાણીમાં એવું કહે છે આવી મમતા મળે નહીં એનું મારે શું વાલો મારો દિલનો છે યાળ ચિતને એ ચડાયો હરિએ ચાકડે વાલો મારો દિલનો દયાળ મમતા એ જી મમતા રે મળે નહીં એનું મારે શું કરું. એવા રાજાના સ્વરૂપે હરિએ મોકલ્યા રાજાના સ્વરૂપે હરિએ મોકલ્યા લૂંટો એને સગડો રે સંસાર આટલા એ જે આટલા ધને રે મન મારું તીર રે ઘણા ધનની રહી ગઈ મનમાં એ મમતા શિવ સ્વરૂપે હરિએ મોકલ્યા શિવના આવા
ઘણા જળની રહી ગઈ મનમાં મમતા એજી મમતા રે મળે નહીં એનું મારે શું આવા સારા સ્વરૂપે હરિએ મોકલા. સારસ નામનું મહાપુરુષો કે છે સારસ નામનું એક પક્ષી આવે. આમાંથી કેટલા જણા ઓળખે છે કોઈ? સારસ કોને કહેવાય? નકરા માથા હલાવ્યામાં વળે એવું નથી કે સારસ નામનું પક્ષી આવે. ઈ બાપુ નર ને માદા હોય ને, ઈ નર ને કોક મારી નાખે ને તો માદા એની હાથે મરી જાય, અને માદા ને કોક મારી નાખે તો નર હાથે મરી જાય. એને પ્રેમ કહેવાય. આપણા પ્રેમમાં આમાં પ્રેમમાં કેટલો બધો ફેર છે. તો એક પક્ષી છે. એટલે બાપુ એક મુસલમાન નો દીકરો છે. આ વાણી કરે છે ને કાજી મોહમ્મદ શાહ, એક મોમેડિયન નો દીકરો તમને મને શાન કરે છે. એટલે કે છે આવા સારસ ના સ્વરૂપે હરિએ મોકલા. પ્રેમનો નથી ઘણું જીવવાની અને રહી ગઈ મમતા એ મમતા 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 રે મળે નહીં એનું મારે શું વાલો છે દિલનો દયાળ જીતને એ જીતને ચડાયો હરિએ ચાંદડે. આવી મમતા રે મળે નહીં એનું મારે શું. આવા જોગી ના સ્વરૂપે હરિએ મોકલા. જોગી ના સ્વરૂપે હરિએ મોકલા. વિજાનો નથી
મારી કાયાનો હરનાર કોઈ એજ કોઈ રે બતાવો અમને જોગી કાયાનો ઘડનારો એ જી કોઈ રે બતાવો અમને જોગી એ જોગી એ જોગી પછી હુનર કરો તમે હજાર ભરે કરમ કોઈ દી કોઈને છોડે નહીં કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન ઈ પરાસીના પીપળે તેદી ભીલે લીલી દાતા શુભ મુહૂર્ત ને ઘડીએ એ જી રંગ ભર્યું રે રોણાય ભવિષ્યમાં યમાય ડોઈ દેના ભીમ અર્જુન ને સહદેવ ને કુંડજી પાંચમા